વિશ્વાસે 7,200 રૂપિયામાં એક વસ્તુ વેચી અને તેણે 20% નુકસાન થયું. 20% નફો મેળવવા માટે તેણે કઈ કિંમતે વસ્તુ વેચવી જોઈએ? કઈ કિંમતે વસ્તુ વેચવી જોઈએ એટલે કે આપણે વેચાણ કિંમત ગોતવાની છે અને એ પણ 20% નફા સાથે આપણે કેટલા વેચાણ કિંમત ગોતવાની છે. તો 7,200 રૂપિયામાં એક વસ્તુ વેચી એટલે એણે વસ્તુ કેટલા વેચી? 7,200 રૂપિયામાં, અને એમાં એણે 20%નું નુકસાન થયું એટલે કે આ વસ્તુ એણે 80%એ વેચી છે ત્યારે જ એને 20%નું નુકસાન થયું. હવે એમ કીધું છે કે 20% નફો મેળવવા માટે તેણે કઈ કિંમતે વસ્તુ વેચવી જોઈએ એટલે કે 120%એ વેચે ત્યારે જ એને 20% નફો થાય. તો આપણે આનો ક્રોસ ગુણાકાર કરશું. 7,200 ગુણ્યા 120 છેદમાં આવશે 80. છેદ ઉડાડીએ, એક મીંડું ગયું. આના અડધા 4, આના અડધા 6, આના અડધા 2, આના અડધા 3. હવે પહેલાં ગુણાકાર કરી નાખીએ. 3 દુ 6, 7 તેરી 21 અને આ 2 મીંડા. હવે ભાંગ્યા 2 કરીએ તો આપણે થોડીક સરળતા રહી. 2 એકા 2 ભાગનો વાલે 0, 16, 2 અઠ્ઠા 16, ડબલ 0. આવી રીતે આપણે છેદ ઉડાડશું તો આપણે છેદ કરવામાં પણ સ્પીડ આવશે એટલે કે આપણો જવાબ છે 10,800માં એ વસ્તુ વેચશે તો એને 20% નફો થશે. આપણો આન્સર એ આસો થશે.